निकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિએ અમદાવાદમાં પ્રવેશ કર્યો। બાદશાહવાડીની પશ્ચિમ તરફથી સાબરમતી નદી ઉતરીને મહારાજ આગળ ચાલ્યા। ત્યાં સામેથી શ્રીનગરના નાગરિકો, શહેરીઓ, એરણ સાહેબ, અન્ય અમલદારો વગેરે ભવ્ય સામયો લઈને મહારાજની સન્મુખ આવ્યા। મહારાજના દર્શન કરી સૌને ખૂબ આનંદ થયો। ક્યાં પધાર્યા મહારાજ? અમદાવાદ। શ્રીનગર એટલે અમદાવાદ। પ્રથમ મહારાજને મિસ્ટર એરણ મળ્યા। અંગ્રેજ હતા। અંગ્રેજોના રિવાજ પ્રમાણે એમણે હાથમાં ટોપી લઈને મહારાજને નમસ્કાર કર્યા। અંગ્રેજો ટોપી પહેરતા ને। મહારાજ એમને જોઈ અશ્વ ઉપરથી ઉતરી ગયા। તેમણે મહારાજ સાથે હસ્તધૂનન કર્યું, આમ હાથ મેળવ્યા। પછી એની ભાંગી તૂટી હિન્દીમાં કહ્યું, આપ હવે અહીં જ રહો અને મંદિર બનાવો। થોડું થોડું હિન્દી આવડતું હતું। નવાવાસ પાસેની જમીન આપે પસંદ કરી છે, તે માટેની અરજી તમારા શિષ્યોએ આપી છે। તે અમોએ અમારી ભલામણ સાથે કંપની સરકાર ઉપર લંડન મોકલી આપી। એમની મંજૂરી આવે એટલે અમો આપને પાકો દસ્તાવેજ કરી આપીશું। પ્રથમ એને 99 વર્ષનો દસ્તાવેજ કરી આપ્યો હતો। 99 વર્ષ પૂરા થાય એટલે પાછું રિન્યૂ કરાવવો પડે। મહારાજ કે આવું કાચું કામ ન ચાલે, કારણ કે 99 વર્ષ પછી કોણ આવે, કેવો આવે। મહારાજ કે અમારે તો સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીનો દસ્તાવેજ જોઈ। તો કે મારી સત્તા આટલી જ છે। એ વખતે લંડનમાં રાણી હતા, તેમની પાસે પરમિશન માગી। મહારાજ એનો ભાવ જોઈને પ્રસન્ન થયા। પોતાના ગળામાં પહેરેલો પ્રસાદીનો હાર પહેરાયો। પછી એરણ સાહેબ અને એના અમલદારો પોતાના સ્થાને ગયા। મહારાજે દિલ્હી દરવાજે થઈને શહેરમાં પ્રવેશ કર્યો। અમદાવાદમાં દિલ્હી દરવાજો જોયો છે ને બધાએ? જે રીતે પેશવાના સુબાના હુકમથી અમદાવાદ છોડ્યું હતું, એનાથી વિપરીત રીતે મહારાજે ભવ્ય સન્માન સાથે અમદાવાદમાં પ્રવેશ કર્યો। મહારાજને કીધું હતું ને, મારું રાજ્ય હોય ત્યાં સુધી નહીં આવવાનું। હવે એનું ગયું ને અંગ્રેજોનું આવ્યું। હરિભક્તોના આનંદની સીમા નહોતી। શહેર શણગાર્યું હતું, પાણી છાંટી રસ્તાઓ સ્વચ્છ કર્યા હતા। અંગ્રેજ અમલદારોએ એમનું બેન્ડ મહારાજના સ્વાગત માટે મોકલાયું હતું। બેન્ડ પાર્ટી। ચોકસી ભક્તો ઉત્સવિયા મંદિરમાં આગળ હતા। તે સિવાય અન્ય ઉત્સવ મંડળીઓ પણ હતી। ઢોલ, ત્રાંસા, નગારાની રમઝટ પણ થતી હતી હો। સંતો કીર્તન ગાતા હતા, હરિભક્તો ધૂન કરતા હતા। સ્વામિનારાયણ નામની જય ઘોષણા પણ થતી હતી। લોકો રસ્તા ઉપરથી અટારીઓમાંથી મહારાજના દર્શન કરતા હતા। મહારાજને પુષ્પહારોથી વધાવતા હતા। મહારાજની શોભાયાત્રા માણેક ચોકમાં છે ને, માણેક ચોક કાલુપુર મંદિર નજીક જ આવ્યો કા। નગર શેઠ હિમાભાઈની હવેલી પાસે આવી ત્યારે એમની માતાએ
તથા કુટુંબીજનોએ મહારાજને સોના રૂપાના પુષ્પોથી વધાવ્યા. મહારાજના દર્શન કર્યા, કૃતાર્થ થયા. મહારાજ નવા વાસમાં પધાર્યા. નવો વાસ છે, ખબર છે? અહીં ચોકમાં લીમડા નીચે પાટ ગોઠવી હતી, તે ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. મહારાજ તે ઉપર બિરાજ્યા. અહીં મહારાજે આદરજમાં કરેલા અન્નકૂટ ઉત્સવની વાત કરી. મહારાજે આદરજમાં ઉત્સવ કર્યો હતો, બહુ મોટો, પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયમાં. પછી કહ્યું આવતીકાલે પ્રબોધની એકાદશી છે. એટલે મહારાજ ક્યારે આવેલા છે અમદાવાદ? દિવાળી પછી, અન્નકૂટ પછી. અન્નકૂટ મહારાજે આદરજ કર્યો એટલે પ્રબોધની એકાદશી નિયમ છૂટે, ચાતુર્માસ પૂરો થાય. હમણાં જ ગઈ ને. તેને દેવ ઉઠી એકાદશી પણ કહે. 4 મહિના સુધી સૂવે ને તેથી ભગવાન જાગે, એટલે દેવ ઉઠી. ઘણા ઉઠામણું નથી કરતા. વળી દેવ દિવાળી પણ કહે છે. વળી અમારા પિતા ધર્મદેવનો આવતીકાલે જન્મદિન છે, એટલે આવતીકાલનો દિવસ અતિ પવિત્ર ગણાય. તો આપણે સૌએ આવતીકાલે નિર્જળા ઉપવાસ કરવાનો છે. નિર્જળા એટલે પાણી પણ નહીં પીવાનું, એને નિર્જળા કહેવાય. દેહ કરીને નિરન રહેવું અને 5 જ્ઞાનેન્દ્રિયોને પણ એમનો આહાર આપવો નહીં. અંતર્વૃત્તિ કરી પરમાત્માના સ્વરૂપમાં વિરામ પામી જવું. એકાદશીના ઉત્સવનું આ રહસ્ય. તો સૌએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવું. રાત્રિએ કીર્તન ઉત્સવ કરીને જાગરણ કરવું. લો, મહારાજની આજ્ઞા સૌ સંતો હરિભક્તોએ સહસ્ત્ર ઝીલી લીધી. બીજે દિવસે મહારાજ સંતો સહિત સાબરમતી નદીમાં સ્નાન કરવા વધાર્યા. અત્યારે તો બહુ સરસ મજાની રિવરફ્રન્ટ બનાવી નાખ્યો ને. પહેલાં તો ગંદકી હતી. સ્નાન કરીને આવ્યા. મંદિર માટેની જે જમીન લેવાની હતી જોઈ. પછી કુબેરસિંહને બોલાવીને કહ્યું કે જેટલી આ પડતર જમીન છે ને તમામ લઈ લેવી અને એની માગણી માટે અરજી કરી પાકો દસ્તાવેજ કરાવી લો. એટલે કુબેરસિંહે કહ્યું મહારાજ નાના ભાઈનો પણ એવો વિચાર છે. તે સાંભળી મહારાજે નાના ભાઈને બોલાવ્યા. તેમણે પોતાના ગળામાંથી હાર કાઢીને પહેરાવ્યો અને કહ્યું આ જગ્યાનો લેખ થઈ જાય એટલે તરત સાધુને રહેવા માટે ધર્મશાળા કરાવી. જેટલી વધારાની જમીન લેવાની હતી ને એ જમીનમાં 4 બાજુ ફરીને બતાવી અને કહ્યું દસ્તાવેજ અમારા નામનો કરાવજો. એમ કહીને જ્યાં પાટ નાખી હતી ને તે ઉપર બિરાઈ જા. મહારાજ કે અમારા નામનો કરાવજો. ત્યારબાદ હરિભક્તોના આગ્રહથી સૌને ઘેર પધરામણીએ પધાર્યા. ત્યારે મોતીરામ ચોકીદારે મહારાજને કહ્યું હેરણ સાહેબને આપના ઉપર ખૂબ ભાવ છે. પોતાના બંગલે આપને પધરાવા ઈચ્છે છે, એટલે આપ કહો એમ એને સંદેશો મોકલીએ. મહારાજે કહ્યું ભલે એમને કહેવરાવજો, નકર અંગ્રેજો આપવામાં સમજે. પણ સ્વામિનારાયણ ભગવાનને જમીન આપી લો. હેરણ સાહેબને સંતોષો મળ્યો એટલે મહારાજને પધરાવવાની તમામ વ્યવસ્થા કરી દીધી. પોતાના માણસો મોકલ્યા. મહારાજ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી તથા શ્રીનગરના નાના ભાઈ નથુભાઈ, કુબેરસિંહ ચોપદાર, હીરાચંદ ચોકસી કઈ જ્ઞાતિમાં આવે? કોની? સોનીમાં. દામોદર પટેલ, પ્રાણનાથ શુકલ, નરભેરામ શાસ્ત્રી, દાહા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, વસ્તા ખાચર, અમરા ખાચર વગેરેને લઈને એને બંગલે જવા નીકળ્યા. કાઠી પણ હારે જતા હો. શ્રી હરિ માણકી ઘોડી ઉપર બિરાઈ ગયા. કાઠી રાજાઓ પોતપોતાના અશ્વો ઉપર બેઠા. સંતો આગળ કીર્તન ગાતા ગાતા ચાલતા હતા. સત્સંગીઓ સૌની પાછળ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરતા ચાલતા હતા. 3 દરવાજા પાસે ભદ્રમાં એરણ સાહેબનું નિવાસ સ્થાન હતું.
જ્યાં સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા માટેનું કાવતરું કરેલું હતું, ત્યાં જ પાછું સ્વામિનારાયણ ભગવાનનું ભવ્યતાથી સ્વાગત કરી અને પધરામણી કરવામાં આવે છે. શ્રીહરિને દૂરથી આવતા જોઈ સાહેબે પોતાના અનુચરને નીચે મોકલ્યો. શ્રીહરિ સાથે મુખ્ય સંતો અને મુખ્ય હરિભક્તોને પોતાના નિવાસસ્થાનમાં લઈ આવ્યા. બીજાને નીચેના ખંડમાં સન્માનપૂર્વક બેસાડવા સૂચના આપી. 2 માળનો હોય છે. મહારાજ, સંતો તથા શ્રીનગરના મુખ્ય હરિભક્તો તેમજ કાઠી દરબારો સાથે એરણ સાહેબ પાસે પધાર્યા. એરણ સાહેબે ઊભા થઈ મહારાજનું સન્માન કર્યું. મહારાજને માટે ખાસ ગોઠવેલી હાથી દાંત અને છીપથી મઢેલી ખુરશી ઉપર મહારાજને હાથ પકડીને બેસાડ્યા. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. પછી મહારાજે કહ્યું કે નીતિ અને ધર્મ ભગવાનને ગમે છે. શું કીધું? એક તો નીતિ જોઈ અને બીજો ધર્મ જોઈ. રાજ્યકારભારમાં કે સામાજિક કાર્યમાં જે નીતિ અને ધર્મ રાખે એનો સદા વિજય થાય છે. એ બંનેનું ઉલ્લંઘન જ્યારે થાય ત્યારે રાજ્યનો પણ નાશ થાય અને સામાજિક સ્થિતિ પણ છિન્ન ભિન્ન થઈ જાય. એટલું કહીને પછી મહારાજે કહ્યું, નવા વાસ પાસે જેટલી ખાલી જગ્યા છે તે અમને ગમી છે, તો એની પણ માગણી અમારે કરવાની છે. એરણ સાહેબ સન્મુખ જોઈ રહ્યા હતા. એને કેટલાક શબ્દો સમજાતા, કેટલાક નહોતા સમજાતા, પરંતુ મોતીરામ ચોપદારે મહારાજને જે કહ્યું તે એને સમજાયું અને બહુ જ રાજી થયા. વચમાં ઓલો ટ્રાન્સલેશનવાળો રાખવો પડે ને, એટલે મારે તો ગુજરાતી કે હિન્દીમાં બોલે. ઓલો બધું ન સમજે, હિન્દી થોડું આમ સમજતો હતો, ભાંગ્યું તૂટ્યું એમ. પણ પછી ઇંગ્લિશમાં આ મોતીરામભાઈને બધા હતા ને એ સાહેબને કહે. મોતીરામ તરત જ ફુલાર લઈ આવ્યા. અમારે મુંબઈ એમ્બેસીમાં જવાનું હોય તો ત્યાં એના માણસો બેઠા હોય, પણ પછી જે ભાષાના માણસો હોય એ વચમાં એને ટ્રાન્સલેશન માટે રાખ્યા હોય. આપણે ગુજરાતી કહીએ ગુજરાતી હોય, હિન્દી કહીએ જે પ્રાંતના હોય. આપણે ગુજરાતીમાં બોલી, પછી ઓલો પાછો ઇંગ્લિશમાં કરીને ઓલાને કહે. વચમાં કંઈક ગરબડ હરબડ કરે, પાસપોર્ટ લ્યો પાછા. મોતીરામ તરત જ ફુલાર લઈ આવ્યા. એરણે મહારાજને ફુલાર પહેરાવ્યા. પછી એમના અનુચરો લગભગ 10-12 છાબો લઈ આવ્યા. એમાં સોનાના વરખ લગાવેલા પાનબીડા, લવિંગ, ઇલાયચી તેમજ મખમલના તાકા વગેરે હતા. મહારાજને ભેટ થઈ રહ્યા. મહારાજના હાથ ઉપર અત્તર લગાવ્યું. અત્તર. મહારાજને કિંમતી શાલ ઓઢાડી. મુક્તાનંદ સ્વામીને પણ શાલ ઓઢાડી. દરેક સંતને મખમલનો તાકો ઓઢાડ્યો. પાનબીડા આપ્યા. સંતોએ પાનબીડા ન લીધા. સંતોના વ્રત જોઈને રાજી થયા. કાઠી દરબારો પણ વાતો કરી, એમની સાથે પણ એને વાતો કરી. મહારાજે જવાની રજા માગી ને એટલે તરત જ ભારતીય રીતથી હાથ જોડીને રજા આપી. બોલો. મહારાજ ઉઠ્યા એટલે સર્વે સંતો અને હરિભક્તો પણ ઉઠ્યા. મહારાજ થોડું ચાલીને ઊભા રહ્યા ને પછી મુક્તાનંદ સ્વામી અને સંતોને બોલાવ્યા. એમને કહ્યું, 10 વર્ષ પહેલાં આ જ મહેલમાં પેશવાના સુબાએ આ સ્થાનને તેલનું ટાંકું બનાવી અમને એમાં નાખી દેવા તરકીબ કરી હતી. આ જ સ્થાનમાં આ અંગ્રેજ સુબા આપણું સ્વાગત કરે છે. દેહ અંગ્રેજનો હોય કે હિન્દુનો, પરંતુ સંસ્કારથી જ મોટા પુરુષ ઓળખાય છે. લો ભુજમાં ફતેહ મહમ્મદ મુસલમાન હતો. એ સ્વામિનારાયણ ભગવાનને ઓળખી ગયો હતો, પણ ત્યાંનો જગજીવન બ્રાહ્મણ હતો, પણ ભગવાનને ન ઓળખી શક્યો. એરણ પણ પાસે ઊભા હતા. ત્યાં વાતમાં કાંઈ ન સમજ્યા. મોતીરામ ચોપદારે એને વાત સમજાવી.
એટલે તરત કહ્યું, આપે સાચું કહ્યું હો, રાજ્યનું પતન નીતિ અને ધર્મ છોડવાથી થાય છે. અમારી એવી આસુરી બુદ્ધિ ન થાય એવા આશીર્વાદ આપજો. શ્રી હરિયાને આશીર્વાદ આપી ત્યાંથી નીકળીને ઉતારે પધાર્યા. આ વખતે મહારાજ અમદાવાદમાં 15 દિવસ રહ્યા હતા. બોલો, 15 દિવસ હો. શ્રીનગરમાં પ્રથમ મંદિર કરવાના ગણેશ સ્થાપ્યા. ગુજરાતમાં મહારાજના આગમનના 20 વર્ષ પૂરા થયા. લો, ભગવાન આવ્યા ગુજરાતમાં 20 વર્ષ. આટલા ટૂંકા ગાળામાં સારા ગુજરાતમાં પ્રવર્તેલા અનીતિ, અધર્મ, અનાચાર અને અનેક કલ્પિત સંપ્રદાયો એમના ઉપદેશથી, એમના સંતોના ચારિત્ર્યથી નાશ પામ્યા. ગુજરાતની આખી કાયા પલટ થઈ ગઈ. કિશોરલાલ મસરોએ લખ્યું, જો સ્વામિનારાયણ ભગવાને પ્રજાને નાતી ધોતી કરી. પહેલાં માણસો નાવામાં સમજતા જ નહોતા. જેમની હલકા વર્ણ તરીકે ગણતરી થતી હતી, પણ જેના સંસ્કાર ઊંચા હતા ને તે આ સંપ્રદાયમાં ભળ્યા. નકર નીચ જ્ઞાતિના અમુક હતા જ. તેની ઉજળિયાત વર્ગની સાથે ગણના થવા લાગી. સગરામ ભગત છે, ઘેલા કોળી હતા, એવા તો કેટલાય. મહારાજે લોકોમાં પ્રવર્તેલું અજ્ઞાન નાશ કર્યું, સૌને સાચી દિશા સુજાડી. નવા સંપ્રદાય પ્રત્યે શરૂઆતમાં લોકોને જે સૂગ હતી ને એ ટળી ગઈ. એમને સમજાયું કે આત્મા અને પરમાત્મા અર્થાત બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન પ્રદાન જ્યાં સુધી થતું હોય એ જ સંપ્રદાય સનાતન છે. અજ્ઞાન મૂલક જ્ઞાનથી જુદા જુદા દેવ દેવીઓની ઉપાસના શરૂ કરી લોકોએ અનેક સંપ્રદાયો બનાવ્યા, અનેક વાડા થયા. દ્રષ્ટિ ટૂંકી થઈ અને પરસ્પર વેર ઝેરની ધર્મ જનૂન પ્રગટ્યું. ધર્મ વગોવાયો, લોકો નાસ્તિક બન્યા. અનીતિ, અધર્મ ને ધર્મ માની એ તરફ બધા વેડ્યા. વિનાશનો આ પંથ મહારાજે અટકાયો. સનાતન જ્ઞાનની સાચી દ્રષ્ટિ આપી. જીવનમાં સદાચારનું ગૌરવ વધાર્યું અને અક્ષરધામનો ધોરી પંથ મહારાજે શરૂ કર્યો. ધુધુબાદ ધોરી માર્ગ. શ્રીજી મહારાજને અમદાવાદથી હવે નીકળવું હતું. તે દિવસે નથુ ભટ્ટે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આપ સૌને ઘરે પધાર્યા, પરંતુ હું બાકી રહી ગયો છું, તો મારે ત્યાં પધારો. નથુ ભટ્ટ હતા અમદાવાદના. મહારાજને બ્રાહ્મણ પ્રત્યે પ્રેમ હતો. વળી ગરીબની ગરીબાઈને પોતાના સંબંધથી ગૌરવ આપવું હતું. મહારાજે તરત કહ્યું, ભલે અમે આવીશું. દામોદરને પણ તમારે ઘેર બોલાવજો. વિપ્ર રાજી થયા. આ દામોદર ભગતે સત્સંગ કરાવેલો, કારણ કે બિચારા બ્રાહ્મણ હતા. કથા કરીને જે કાંઈ આવે એમાંથી જીવન ગુજારતા, એટલે ગરીબ પરિસ્થિતિ હતી. ના, અમદાવાદના જ હતા નથુ ભટ્ટ. દામોદર ભગત અમદાવાદના જ હતા. હા. પછી મહારાજ નથુ ભટ્ટને ત્યાં પધાર્યા. મહારાજનું પૂજન કર્યું, વસ્ત્રો ઓઢાડ્યા, કિંમતી પાઘ મહારાજને ધરાવી. બોલો, થાળ ભરીને રૂપિયા ભેટ મૂક્યા. આ બધું જોઈ મહારાજ ઈશાને એને કહ્યું, નથુ ભટ્ટ, લક્ષ્મી તો અમને પૂછ્યા વગર તમારે ત્યાં આવી ગઈ લાગે છે. આ સાંભળી નથુ ભટ્ટ ઈશા એને કહી, મહારાજ, લક્ષ્મી જે તો આપની દાસી છે, વળી પતિવ્રતા છે, આપની આજ્ઞા વિના બીજે જાય જ નહીં. આ બધો માલ તો બીજાનો છે. હું તો સંતોની જેમ જોડી માગીને વિપ્ર ધર્મ પ્રમાણે જીવન જીવું છું. મહારાજે તરત પૂછ્યું, આ બધો કોનો માલ છે? નથુ ભટ્ટે હાથ જોડીને કહી, મહારાજ, અમદાવાદમાં અને વડોદરામાં મોટા શેઠ ગણાતા પારેખના વિધવા પત્નીની આ બધી સેવા છે. મૂળ વૈષ્ણવ છે, પરંતુ વૈષ્ણવોમાં દૂષણો દેખવાથી એમને એમાં ભાવ ઓછો થઈ ગયો અને વડોદરા પાસે કરાડીના આપણા સત્સંગી અજુભાઈએ આ સત્સંગની અને આપના મહિમાની વાતો કરી, એટલે એને સત્સંગ થયો.
વૈષ્ણવો વિરોધ કરે, તેથી અહીં એમણે આપની સેવાનો લાભ લીધો. મહારાજ સાંભળીને રાજી થયા. એવામાં પારેખના વિધવા પત્નીએ ભટ્ટને બોલાવ્યા. તેને મહારાજ માટે કંઠે પહેરવાના હેમના નંગ જડિત ગંઠા, એમ ઝરીની ડગલી, સુરવાલ, સુંદર લાલ રેટો, શાલ વગેરે આપ્યા. પારેખ હતા, પારેખ. મહારાજને ચરણે ચંદન ચેચ્યું. મહારાજે ચરણારવિંદની છાપ પાડી આપી. સર્વે સંતોનું પૂજન કરાવી એમને ધોતિયા ઉઢાડ્યા. મહારાજ શેઠાણીની સમજણથી બહુ પ્રસન્ન થયા. સાચી સમજણ કેળવવી, જ્યાં કલ્યાણ થાય એવા સ્થાનમાં કે પુરુષમાં જોડાવું, તેમાંય પણ નૈતિક હિંમતની જરૂર હોય છે. એક વિધવા સ્ત્રીની આ હિંમતથી મહારાજ રાજી થયા. પછી મહારાજે નથુ ભટ્ટને કહ્યું, નથુ ભટ્ટ, તમે અમારી સેવા તો બહુ જ કરો છો, વળી આજે પણ સેવા કરી, પરંતુ અમારા સ્વરૂપની યથાર્થ દ્રઢતા તમારા અંતરમાં હજુ થઈ નથી. નથુ ભટ્ટ આ સાંભળી વિચારમાં પડી ગયા. એને પૂછ્યું, મહારાજ મને કાંઈ સમજાણું નહીં. આ પરમાત્મા છો, ભગવાન છો, એવી નિષ્ઠા તો અંતરમાં છે જ. તો પછી આ દામોદરની વાત સાંભળી એમને ધોલ કેમ મારી હતી? ઘણી વાર બેસે ને પછી વાત થાય તો કે સ્વામિનારાયણ કોણ છે, તો એ બધી ચર્ચા થાય. તો એમાં વળી દામોદર ભગત કે જેટલા અવતારો એ બધા સ્વામિનારાયણ ભગવાનને આપેલું ઐશ્વર્ય છે, એમના છે. આમ જ્યાં કીધું ને ત્યાં નથુ ભટ્ટને ક્રોધ આવી ગયો. 2 લાફા મારી દીધા દામોદર ભગત. દામલા તું હું સમજ શાસ્ત્રોમાં કે. એટલે મહારાજે અત્યારે વાત કરી. નથુ ભટ્ટને તરત જ એ પ્રસંગ યાદ આવી ગયો. તેણે કહ્યું, હા મહારાજ, એ વાત ખરી. આ દામોદર પટેલ છે ને એટલે અબૂધ છે. શાસ્ત્રની વાતમાં એને કાંઈ ખબર પડતી નથી. એટલે વાત કરતાં કરતાં એને મને કહ્યું, મહારાજ તો સર્વ અવતારના અવતારી, સર્વ અવતારોના કારણ છે. રામકૃષ્ણ આદિ અસંખ્ય અવતારો મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને તે મહારાજના સ્વરૂપમાં સમાઈ જાય. આવી શાસ્ત્ર વિરુદ્ધ વાત કરે એથી આપનું અને આપણા સંપ્રદાયનું ખોટું દેખાય ને, એટલે ધોલ તો એવી મારીને ત્યારથી બોલતો બંધ થઈ ગયો. મહારાજ ભટ્ટની વાત સાંભળીને ઈશા મહારાજ એને કહ્યું, નથુ ભટ્ટ, તમે શાસ્ત્રો ભણ્યા છો તો શાસ્ત્રોમાં ભગવાનના પર સ્વરૂપની વાત આવે છે. પર સ્વરૂપની વાત આવે છે કે નથી આવતી? મહારાજે પ્રશ્ન કર્યો. તે ભગવાનના પર સ્વરૂપમાંથી ચતુર્વ્યુહ વિભૂતિ અવતારો અંતર્યામી સ્વરૂપ અને અર્ચા વગેરે થાય છે. એ તો તમે જાણો છો ને. ભગવાનના 5 સ્વરૂપો શાસ્ત્રોમાં બતાવ્યા છે. અર્ચા સ્વરૂપ એટલે આ બધી મૂર્તિઓ, પછી વિભવ સ્વરૂપ એટલે ભગવાનના અવતારો, અંતર્યામી સ્વરૂપ એટલે દરેક આત્મામાં રહીને ભગવાન બધું દેખે એને અંતર્યામી સ્વરૂપ, પછી વ્યૂહ સ્વરૂપ, ચતુર્વ્યુહ કહેવાય ને, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનુરુદ્ધ, પછી પર સ્વરૂપ. આ રીતે ભગવાનના 5 સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. તો પર સ્વરૂપ એટલે અક્ષરધામમાં જે ભગવાન બિરાજે છે એને પર સ્વરૂપ કહેવાય. નથુ ભટ્ટને આવું કાંઈ જ્ઞાન હતું નહીં. તે મૂંગાર્યા. મહારાજ સામું જોઈ જ રહ્યા. મહારાજે કહ્યું, ભટ્ટજી, શાસ્ત્રોની વાતો ગહન છે. શાસ્ત્રકારો શ્વેત વૈકુંઠથી આગળ જઈ શક્યા નથી. તે ધામના પતિ વાસુદેવને જ એમાં પરમાત્માનું પર સ્વરૂપ કહ્યું છે. એટલે અમે પણ શ્વેત વૈકુંઠને જ અમારું અક્ષરધામ કહ્યું છે. પરંતુ અક્ષરધામ તો તેથી અનંત ગણું પર છે. એ ધામના અમે પતિ છીએ. એટલે જે પર સ્વરૂપ છે તે અમે જ છીએ. અમે આવતા પણ નથી અને જતા પણ નથી. ફક્ત સંકલ્પ કરીએ છીએ. એટલે જે બ્રહ્માંડમાં જે સ્વરૂપે પ્રગટ થવું જોઈએ તે સ્વરૂપે પ્રગટ દેખાઈએ છીએ. શું કીધું? ભગવાન અહીંયા આવે એટલે એવું નહીં કે અક્ષરધામમાં ખાલી થઈ ગયું એમ. હા, ભગવાન ફક્ત સંકલ્પ જ કરવાનો, તરત જ આ બ્રહ્માંડમાં દેખાય લો.
અક્ષરધામમાં તો ભગવાનનું સ્વરૂપ હોય જ સદાયને માટે એમ. અને પાછા અમારા સ્વરૂપમાં લીન થાય છે તમામ અવતારો. અમારા સર્વોપરી સ્વરૂપની આ વાત તેણે કરી, એમાં એને ખોટું શું કહ્યું? શાસ્ત્ર સંમત જ વાત કરી મહારાજ કે. નથુભટ્ટ મહારાજની ગન વાત સાંભળીને ઢીલા પડી ગયા. એને કહ્યું, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તો દામોદરની માફી માગો. તે શાસ્ત્રો નથી ભણ્યા, પરંતુ અમારો એમને વિશ્વાસ છે અને દ્રઢપણે માને છે સર્વશાસ્ત્રનું મૂળ મહારાજ જ છે. મહારાજે એમને કહ્યું. નથુભટ્ટ તરત જ દામોદર ભગતના પગમાં પડી ગયા. દામોદર 2 ડગલા પાછળ ખસી ગયા. તમે તો બ્રાહ્મણ છો ને મને પગે લાગો. તેમણે કહ્યું, ભટજી, એમાં માફી માગવાની હોય જ નહીં. મહારાજ દામોદરના નિર્માની ભાવથી પ્રસન્ન થયા. બીજે દિવસે પારેખના વિધવા પત્ની તરફથી દૂધપાકની રસોઈ હતી. મહારાજાની રસોઈ જમ્યા, સૌ સંતો હરિભક્તોને પણ જમાડ્યા. ત્યાંથી નીકળી અને મહારાજ જેતલપુર પધાર્યા. મહારાજનો ઉતારો મોહોલમાં રાખ્યો હતો. દેવ સરોવરના કિનારે છે ને, આંબલી નીચે સભા ગોઠવી. વ્યવસ્થામાં આસજીભાઈ હતા, અસલાલીના આસજીભાઈ. મહારાજે એમને કહ્યું, અમારે કાલે નીકળી જવું છે. આ તો રસ્તાનું ગામ, વારંવાર આવવું પડે, એટલે દર વખતે ઠઠારો કરવો નહીં એમ કહીને પોતે સભામાં પધાર્યા. મહારાજે સભામાં આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી વગેરેને પોતાની પાસે બેસાડ્યા અને પછી પોતે વાત કરી. અમે આદ્રજમાં 4 સદ્ગુરુઓને મોટેરા કર્યા. આજે બીજા 8 સદ્ગુરુઓને અમે આ સત્સંગમાં મુખ્ય સ્થાને સ્થાપીએ છીએ. ધર્મ નિયમ પાળવામાં તેઓ શૂરવીર છે. અમારા સ્વરૂપની દ્રઢતા પણ પૂરી છે. માટે તમે સૌ જેમ અત્યાર સુધી અમારી આજ્ઞા પાડતા હતા, તેમાં આનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી વગેરે 8 સદ્ગુરુઓને પણ સૌએ હવે માનવા, એમનું સન્માન કરવું, એમની આજ્ઞા પ્રમાણે રહેવું. સત્સંગ દિવસે દિવસે વધતો જાય છે. એટલે સત્સંગની જાળવણી માટે, વ્યવસ્થા માટે આ 12 સદ્ગુરુઓ અમે નિમ્યા છે. 4 આદ્રજમાં બનાવ્યા, 8 અહીંયા, એટલે કુલ 12 થયા. જેમ 12 આદિત્યો વિશ્વને પ્રકાશે છે, આદિત્ય એટલે સૂર્ય, 12 સૂર્ય છે ને, તેમ આ સદ્ગુરુઓ વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. હવે સત્સંગની જવાબદારી અમોએ આ 12 સદ્ગુરુઓને સોંપી છે. તેઓ અમારા વતી સત્સંગનું સુકાન સંભાળશે. સર્વ સંતો હરિભક્તો આ સાંભળી રાજી થયા. એમને થયું કે મહારાજને માથે જેમ ભાર ઓછો થશે તેમ આપણને સુખ વિશેષ આપશે, પણ મહારાજ પણ છૂટથી વિચરણ કરી શકશે. સૌએ હાથ જોડીને કહ્યું, મહારાજ આપની આજ્ઞા અમને શિરો માન્ય છે. મહારાજ એમની સરળતાથી પ્રસન્ન થયા. મહારાજ જેતલપુરથી નીકળી ડભાણ થઈ વડતાલ પધાર્યા. મહારાજ પધાર્યા. વડતાલના ભક્તોને આનંદ થયો. મહારાજનું સ્વરૂપ જ એવું હતું કે ભક્તોના ઇન્દ્રિયો, અંતઃકરણને પોતાના સ્વરૂપમાં ખેંચી લે. તે તો ભગવાનની જ ઈચ્છા હોય ને. એટલે ઇન્દ્રિયો, અંતઃકરણના ભાવથી આવૃત થયેલો આત્મા નિરાવરણ બની જાય, પોતાના શુદ્ધ સ્વરૂપે પ્રકાશે અને એ સ્વરૂપે પરમાત્માના દિવ્ય સુખનો આનંદ અનુભવે. આ આનંદના અનુભવમાં ભક્તો જગતનું ભાન ભૂલી જતા. મહારાજની પાછળ પાછળ ફરતા, દેહની ક્રિયા ઉતાવળી કરી લેતા અને મહારાજના દર્શન વિના એક ક્ષણ પણ જવા નહોતા દેતા. બોલ, આપણે જેમ બાથરૂમમાં ગેર્યા એટલે કલાકે બહાર નીકળી એમ નહીં, ફટાફટ બધું. મહારાજના સ્વરૂપમાં આવું જાદુ હતું, દિવ્યતા હતી. તેમ જડ અને અભૂત જણાતા એવા પગીઓ પણ મહારાજના સંબંધે શુદ્ધ આત્મ સ્વરૂપ બની પરમાત્માના દિવ્ય સુખનો આનંદ લેતા હતા. મહારાજે સૌને કહ્યું, અમે તો ગઢપુર જવા નીકળ્યા છીએ, એટલે રોકાવું નથી.
એટલે ત્યાંના હરિભક્તોએ કહ્યું કે મહારાજ આપ પધાર્યા છો ત્યારે આપના દર્શનથી દિવ્ય સુખનો અનુભવ થાય છે. આપ જાઓ છો ને ત્યારે અમે પાછા હતા એવા ને એવા થઈ જઈએ છીએ. માટે જેમ ગઢપુરમાં આપે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી, ત્યાંના વાસીઓને આપના સ્વરૂપના દર્શનનું સેવાનું સુખ આપ્યું, એમ અહીં પણ આપની મૂર્તિ પધરાવો. મહારાજ એમના સૌના ભક્તિભાવથી પ્રસન્ન થયા. એમણે તરત રામદાસ સ્વામીને બોલાવીને એને કહ્યું, અહીંના હરિભક્તોનો આગ્રહ છે, તેથી અહીં અમે અમારી મૂર્તિ પધરાવવા નક્કી કર્યું છે, તમે જગ્યા બતાવો. તે સાંભળી રામદાસભાઈએ હાથ જોડીને કહ્યું, મહારાજ આ પ્રથમ વનમાંથી પધાર્યા ત્યારે આ બદ્રી તરુ તળે બિરાજ્યા હતા. પછી ઘણીવાર આ સ્થાનનો મહિમા આપે કહ્યો હતો, તેથી એ જ સ્થાન યોગ્ય છે. ત્યાં લીમડાનું એક ઝાડ હતું, ત્યાં મહારાજ વડતાલ આવે ત્યારે બેસતા. એટલે રામદાસ સ્વામીએ કીધું કે મહારાજ તમે ઘણીવાર આ ભૂમિનો મહિમા બતાવ્યો, કારણ કે લક્ષ્મીજીએ ત્યાં તપ કર્યું હતું ભગવાનને મેળવવા માટે, એ ભૂમિ છે. એટલે મહારાજે ત્યાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. મહારાજને પણ એ સ્થાન પસંદ હતું. તરત કહ્યું, અહીં એક સુંદર ઓરડો તાત્કાલિક કરાવો. અમારે તો અહીં એક જ દિવસ રહેવું હતું, પરંતુ આ ભક્તોએ આવું શુભ કાર્ય કરવાનું કહ્યું ને, એથી થોડો આ દિવસ રોકાવું પડશે. એટલું કહીને મહારાજ ફરી બોલ્યા, આપણા હીરાજી શિલ્પી છે એને બોલાવો, અમે રે નરનારાયણની મૂર્તિ પધરાવી છે. એ તો ધર ગામમાં છે. નરનારાયણ તો બે સ્વરૂપે છે, રામદાસ સ્વામીએ કહ્યું. મહારાજ હશે આ વાત ગહન હતી, એમને સમજાવતા કહ્યું, અમારી મૂર્તિ સાથે અક્ષરધામ પણ સ્વરૂપ છે. અક્ષરને અમે અમારી સાથે લઈ આવ્યા છીએ. એટલે મહારાજ કહે છે કે રામદાસ સ્વામી રહસ્ય સમજી ગયા. મહારાજના સ્વરૂપનું સૌ પૂજન અર્ચન ઉપાસના કરતા હતા. તો પછી મહારાજ નરનારાયણની મૂર્તિ પધરાવે તો તે અસંગત કહેવાય, છતાં મહારાજે સમજાવ્યું ત્યારે સમજ્યા કે મહારાજની કોઈ ક્રિયામાં અસંગતતા હોય જ શકે નહીં. હીરાજી શિલ્પી નરનારાયણની બે મૂર્તિઓ લઈ આવ્યા. તે દરમિયાન બદ્રી તળે ઓરડી તૈયાર થઈ ગઈ. મહારાજ ઉમરેઠથી હરિભાઈ અને ઘેલાભાઈને તેડાવ્યા. વેદ વિદ્યામાં તેઓ પ્રવીણ હતા. મહારાજે એમની પાસે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાવી. મહારાજે આરતી ઉતારી. આ રીતે શ્રી નરનારાયણને મહારાજે પધરાવ્યા અને વડતાલના હરિભક્તોના મનોરથ પૂરા કર્યા. પછી આ પ્રસંગે સૌને જમાડ્યા. તો વડતાલમાં પણ પ્રથમ ઓયડી કરીને દર્શન માટે નરનારાયણ દેવ પધરાવ્યા હતા. એ જ આજે ધર ગામમાં છે. ધર ગામ છે ના, ધર ગામ આવ્યું અહીંયા મહારાષ્ટ્ર જલગાંવ બાજુ, જલગાંવ બાજુ આવ્યું. દલાભાઈએ કહ્યું કે મહારાજ અહીં વિશાળ મંદિર થાય અને આપણું સર્વોપરી સ્થાન થાય ને એ માટે અમારે જમીન આપવી છે. તો મંદિર, સાધુઓની ધર્મશાળા, સભા મંડપ વગેરે માટે કેટલી જમીન જોઈએ તે આપ જણાવો, એ પ્રમાણે અમે જમીનનો દસ્તાવેજ કરી દઈએ. લો, મહારાજે કહ્યું અમે ફરી આવશું ને ત્યારે આપણે એ માટે વિચાર કરીશું. અત્યારે તો તમે કેટલી જમીન આપવાનો હશે નક્કી કરી લ્યો. હાલો, એટલું કહીને મહારાજ વડતાલથી નીકળી ગયા. મહારાજ વડતાલથી નીકળી વલેટવા થઈ, વસો પધાર્યા. વસોના ભક્તોના ભાગ્ય ઉકળી ગયા. હવે દવે દાદા જગન્નાથભાઈ તેમજ અમીન તુલસીભાઈ, શિવા ગઢવી વગેરે મહારાજ સન્મુખ જઈ મહારાજનું સન્માન કર્યું. વસો ગામ છે, વસો. મહારાજના ગામમાં પધરાવ્યા. મહારાજે તરત કહ્યું અમારે રોકાવું નથી, જમવાની વ્યવસ્થા જલ્દી કરો. લો, મહારાજ માટે જમુનાને એ થાળ કર્યો. મહારાજ જેમાં સૌ સંતો હરિભક્તોને જમાડ્યા. મહારાજ ત્યાંથી નીકળી અને પલાણા થઈને ધોળકા પધાર્યા. પલાણા ગામ છે હો. ધોળકામાં મહારાજ ગામ સોસરવા નીકળી ચીખલી તળાવે ઉતર્યા. ચીખલી અવલભાઈએ થાળ કર્યો. મહારાજ જેમાં ત્યાંથી નીકળી કોટ, જવારજ, અડવાડ, વાગડ, નાગનેશ, રાણપુર, ભેંસજાળ થઈ અને નાગડકા પધાર્યા. નાગડકા સુરાખાચરનું ગામ. અહીં સુરાખાચરના દરબારમાં મહારાજ 2-3 દિવસ રહ્યા હો.
શ્રીજી મહારાજે પોતાના સંતોની સાધુતાની, તેમના અંતરમાં પોતાના સ્વરૂપના દ્રઢ નિશ્ચયની પૂરી કસોટી કરી લીધી હતી. છતાં તેમનામાં કોઈ ક્ષતિ રહી ન જાય તે માટે તેઓ પ્રસંગોપાત નવા નવા પ્રકરણો ફેરવતા. કેટલાક દિવસ પહેલાં મહારાજે સંતો માટે એક નવું પ્રકરણ શરૂ કર્યું હતું. તે અંગે સુકમુનિ પાસે મોટા મોટા સંતો ઉપર કાગળ લખાવ્યો હતો. મહારાજે એમાં જણાવ્યું હતું કે સૌ પરમહંસોએ ટાઢ, તડકો અને વરસાદની ધારા સહન કરવી, ઘાસના ઓઘાનો પણ આશ્રય લેવો નહીં, જેમ બને એમ તપ કરવું, રાત્રિએ વગડામાં નિવાસ કરવો, ગામમાં નહીં રહેવાનું, અને કૂતરાના ભસવાનો પણ અવાજ ન સંભળાય એટલે દૂર રહેવાનું. ગામમાં કૂતરા ભસતા હોય ને તો અવાજ ન સંભળાય ને એટલું દૂર રહેવાનું ગામથી. અને રાત્રિવાસ દરમિયાન બે સંતો સાથે હોય તો પણ એમને ભેગા રહેવાનું નહીં. મહારાજની આજ્ઞા સાંભળી સભામાં બેઠેલા હીરાદાસ સ્વામીને લાગ્યું કે આવી આકરી કસોટીમાં મારાથી ટકી શકાય છે નહીં. તેથી એને સત્સંગમાંથી નીકળી જવા સંકલ્પ કર્યો. કારણ કે હવે એ સમય તો ગામની બહાર વગડો હોય, હવે રાત્રિના સમયે જીવજંતુ બધા ફરતા હોય, ચોખ્ખી જગ્યા ન હોય, પાછું ભેગું નહીં રહેવાનું, બે જણા હોય તો રાતે અલગ થઈ જવાનું પાછું. એટલે આ સાધુને એમ લાગ્યું કે હવે નહીં ટકી શકું. છતાં એના અંતરમાં એવી અભિલાષા હતી કે જો પાળી શકાય તો મહારાજની આજ્ઞા પાડવી, પરંતુ મહારાજના સ્વરૂપનો નિશ્ચય અને દિવ્ય સત્સંગનો ભાવ અંતરમાંથી ટળવા દેવા નથી. કદાચ સત્સંગમાં રહેવાય કે ન રહેવાય, પણ મહારાજનો નિશ્ચય છે ને એ જવા નથી દેવો. તેઓ મહારાજ પાસે ગયા અને મહારાજને નિષ્કપટ ભાવથી એમનો સંકલ્પ કહી દીધો. મહારાજે હસીને કહ્યું, તમે આ સત્સંગમાં એવા ઘડાયા છો કે આ દિવ્ય સત્સંગ વિના તમને બીજે ક્યાંય ગમશે જ નહીં. છતાં તમારા અંતરના વિચારો પ્રમાણે તમારે સત્સંગમાંથી નીકળી જવું હોય તો અમે તમને પરાયણે રોકીશું નહીં. કારણ કે આ સત્સંગમાં રહીને તો દેહના અને મનના બધા જ ભાવો મૂકવા પડે. તે સંતે મહારાજને પ્રણામ કર્યા અને આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી ગયા. થોડા દિવસ પછી શ્રી હરિએ ગઢપુરમાં સંવંત 1876નો જલઝીણીનો ઉત્સવ કર્યો. ઉન્મત્ત ગંગામાં ઠાકોરજીને ફેરવીને 5 આરતી કરી. પોતે સ્નાન કરવા નિર્મળ જળમાં બેઠા. સખા સાથે જળકીડા કરી બહાર નીકળી શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને દરબારમાં પધાર્યા. મહારાજ દરબારમાં આવ્યા ને તરત જ લીમતરુ નીચે પાટ ઢળાવી ત્યાં સભા કરી. એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ આપ થોડો આરામ કરો ને પછી સભા થશે. મહારાજે તરત કહ્યું, સ્વામી આજે એકાદશી છે, ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડી રાખવા જોઈએ. એક ક્ષણ પણ જો એને છૂટા મૂકીએ ને તો પોતાનો આહાર કરે અને વ્રત ભંગ થઈ જવાય. બ્રહ્માનંદ સ્વામી મહારાજની રુચિ સમજી ગયા. તરત સભા થઈ. એટલામાં ત્યાં થોડા સમય પહેલાં સત્સંગના આકરા નિયમને લીધે સત્સંગમાંથી નીકળી ગયેલા હીરાદાસ સ્વામી આવ્યા. મહારાજે એમને જોયા અને પાસે બોલાવ્યા. મહારાજને દંડવત કર્યા, પણ દંડવત બરાબર કરી શક્યા નહીં. ધીરે ધીરે મહારાજ પાસે આવ્યા. મહારાજના ચરણ કમળમાં પોતાનું માથું મૂકીને રડી પડ્યા. મહારાજે એમના મસ્તક ઉપર પોતાના 2 હાથ મૂક્યા, એમને શાંત કર્યા. પછી એને પૂછ્યું, સાધુરામ તમને શું થયું છે? તેણે મહારાજને કહ્યું કે મહારાજ, મારા જીવમાંથી કાં તો આપના સ્વરૂપનો નિશ્ચય કાઢી નાખો અને નહીં તો મને આપની પાસે સત્સંગમાં રાખો. કારણ કે નિશ્ચય હતો એટલે સ્વામી જ્યાં જ્યાં ગયા ને ભગવાનના સ્વરૂપની વાત કરીને તો કેટલાય લોકોને સ્વામીને એવો માર્યો ને તે સ્વામી એમ દંડવત નહોતા કરી શકતા, લોહી લુહાણ કરી નાખ્યા. એટલે ભગવાનની પાસે આવીને કે મહારાજ
કાં મને હવે સત્સંગમાં રાખો, કાં તમારો નિશ્ચય જ લઈ લો, એટલે ક્યાંય હું વાત જ ન કરું એમ. તેમની આકડામણ જોઈ મહારાજે એને કહ્યું, સાધુરામ, અમારા સ્વરૂપનો નિશ્ચય તમારા અંતરમાંથી કાઢી નાખો એ અમારા હાથમાં નથી. એ તો કુસંગીઓનું કામ છે. તેઓ તમને ભેટે તો એ નીકળી જશે. તે માટે તમારે અહીં આવવાની જરૂર નથી. આ સાંભળી સ્વામી રડવા લાગ્યા. એમનાથી ઊભું પણ રહી શકાતું નહોતું, એટલે એકદમ નીચે પડી ગયા. એમના શરીર ઉપરથી વસ્ત્ર ખસી ગયું. એના આખા શરીરમાંથી બહાર આવી ગયેલા માંસના લોચા દેખાતા હતા. મહારાજ એકદમ ઊભા થઈ ગયા, એની પાસે બેસી ગયા. એમના લોહી નીતરતા શરીરે હાથ ફેરવ્યો અને ધીરેથી પૂછ્યું, સાધુરામ, આ શું થયું? આખા શરીરે આ ઉપાધિ કોણે કરી? તેઓ કાંઈ બોલી શક્યા નહીં. ધ્રુસકે રડવા લાગ્યા. બધા સંતો એની પાસે આવી ગયા. શરીરનો એક પણ ભાગ એવો નહોતો કે જ્યાંથી માંસના લોચા બહાર ન નીકળતા હોય. સૌ સંતો આ જોઈને ધ્રુજી ગયા. મહારાજ હજુ એના શરીર ઉપર હાથ ફેરવતા હતા. ધીરે રહીને મહારાજે કહ્યું, સાધુરામ, તમે હવે અમારી પાસે જ રહો, માટે મૂંઝાઈશો નહીં. પણ આ શું થયું? કોણે આવો કેર કર્યો? હીરાદાસ સ્વામી કહે, મહારાજ, હું અહીંથી નીકળી ગામોગામ ફરવા લાગ્યો. ત્યાં ચોરામાં, ધર્મશાળામાં, શંકરના મંદિરમાં કે વગડામાં પડી રહેતો, આપનું ભજન કરતો. મુમુક્ષ મળે અને આપના સ્વરૂપની વાતો કરી આપના સ્વરૂપનો નિશ્ચય કરાવતો. એટલું બોલતા બોલતા એ થાકી ગયા. મહારાજે તરત પાણી મંગાવ્યું. મહારાજે એમને પાણી આપ્યું. પણ એને કહ્યું, મહારાજ, આજે તો નિર્જળા એકાદશી છે. મહારાજે કહ્યું, હા છે, પણ તમારે માટે નથી. તમે પાણી પીવો, અમારી આજ્ઞા છે. તે સાધુએ મહારાજની આજ્ઞાથી પાણી પીધું. થોડાક આમ સ્વસ્થ થયા. હીરાદાસ સ્વામીએ વાત શરૂ કરી કે મહારાજ, એક નાના ગામમાં રામજી મંદિર હતું. ત્યાં રાત્રે 10 વાગે હું પહોંચ્યો. ત્યાં જ રહેવા નક્કી કર્યું. જોડી ભરાવીને હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ પ્રકારે ભજન કરવા માંડ્યો. એ સાંભળીને ત્યાં ઉતરેલા બીજા બાવા મારી પાસે આવ્યા અને મને પૂછ્યું, તુમ કિસકા સાધુ હે ઓર ક્યાં ભજન કરતે હો? મેં કહ્યું, હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું અને એમનું ભજન કરું. તમને ન રૂચતો હોય તો મનમાં ભજન કરીશ. પણ એ તો સ્વામિનારાયણનું નામ સાંભળી ભડક્યા. મને કહ્યું, સ્વામિનારાયણ કા ભજન છોડ દે, નહીં તો તુમકો હમ જલા દેંગે. પણ મેં એનું કંઈ સાંભળ્યું જ નહીં. અને એકાંતમાં બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા માંડી. એટલે એ સાધુઓ બહુ જ ખીજાણા. એમણે એની ભઠ્ઠીમાં ચીપિયા મૂકીને તપાવ્યા હતા. અને પછી મારી પાસે આવીને કહ્યું, બાપુડી, स्वामीनारायण का नाम मत लेना, यह देखा अभी हम तुमको जला देंगे. મેં પછી નામ મનમાં બોલવાનું શરૂ કર્યું, પણ મારા હોઠ ફફડતા જોયા ને એટલે મને નીચે પાડી લાલચોળ થયેલા ચીપિયાથી મારા આખા શરીરે તે ડામ દેવા લાગ્યા. તે દુઃખથી મારાથી જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી જવાય. જોરથી બોલાઈને એટલે તેઓ બધા એટલા જોરથી મારા આખા શરીરે ડામ દેવા લાગ્યા. પછી તો મને કાંઈ ભાન રહ્યું નહીં. એટલે તેઓ બધા એમની જગ્યાએ જઈને સૂઈ ગયા. મેં આંખો ઉગાડી ત્યારે એક સાધુ મારી પાસે બેઠા હતા. તે મારા શરીરે હાથ ફેરવતા હતા. એમણે મને પાણી પાયું. મને પૂછ્યું, સાધુરામ, ક્યાં જવું છે? મેં કહ્યું, ગઢપુરથી નીકળી ગયો હતો, પણ પાછું હવે ગઢપુર જવું છે. આખા શરીરે ડામ દીધા હતા એટલે બળતરા બહુ થતી હતી, લોહી નીકળતું હતું. કોઈ રીતે સૂઈ શકાય એવું નહોતું. એટલે બેઠા બેઠા આખી રાત ભજન કર્યું. સવારે નીકળીને માન આપની પાસે પહોંચ્યો. મહારાજની આંખમાંથી અશ્રુ ચાલ્યા જતા હતા. તેઓ વિચાર કરવા લાગ્યા, સ્વામિનારાયણ નામનો આટલો બધો વિરોધ? આ કયા પ્રકારનો ધર્મ, કયા પ્રકારની સાધુતા? મહારાજના વિચારના દોર ઊંડો જતો ગયો. ભારતમાં પ્રસરેલો સનાતન ધર્મ સનાતન જ છે, તેનો કદી નાશ થતો નથી. ક્ષીણ થાય ત્યારે ભગવાન પ્રગટ થઈ એનું પુનઃ સ્થાપન કરે. પરંતુ
એ સનાતન ધર્મને નામે ચરી ખાનારા માંધાતાઓ એટલું નથી સમજતા કે ધર્મને અનુસરતા અનુયાયીઓ પોતાને સનાતની અર્થાત રાગ દ્વેષથી પર આત્મભાવી ન કરી શકે તો એ ધર્મનું તેઓ અવમૂલ્યન કરી રહ્યા છે. મહારાજ હજુ વિચારમાં હતા. એના હાથ એ સાધુના શરીર ઉપર ફરી રહ્યા હતા. એકાએક એમણે કહ્યું, આ સાધુની પથારી અક્ષર ઓરડી પાસે જ કરાવો, અમે એની સારવાર કરશું, સેવા કરશું. એ સાંભળી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે બોલી ઉઠ્યા, મહારાજ આપ કહેશો એ પ્રમાણે અમે એની સારવાર કરશું. આપને શા માટે તકલીફ લેવી જોઈએ? મને તકલીફ નથી, મને વ્યથા છે સ્વામી. આ ડામ મારા શરીર ઉપર પડ્યા છે. આટલા ડામ દીધા છતાં સાધુએ અમારું નામ છોડ્યું નથી, એટલે અમે હવે એને કેમ છોડીએ? અમે એની પાસે રહીશું, એની સારવાર કરશું. એની વ્યથા મટશે ત્યારે જ અમારા અંતરમાં શાંતિ થાય છે. બધા જ મૌન બનીને સાંભળી રહ્યા તો છતાં સૌના અંતરમાં આ પ્રસંગથી એક પ્રકારની હિંમત આવી ગઈ. એમને થયું કે મહારાજ પોતાના અર્થે દુઃખ સહન કરતા ભક્તોને આટલા વશ થઈ જાય તો આપણે જગત તરફથી આવતા દુઃખને ઠોકરે મારી ભગવાનના સખનો અનુભવ કરવો, એમાં જ આપણું સાચું ભક્તપણું છે, સત્સંગનું સાચું ગૌરવ છે. મહારાજની મરજી અનુસાર એ સંતની સારવાર શરૂ થતી ગઈ. સંતો પાર્ષદો સેવામાં જોડાઈ ગયા. દરબારમાંથી જીવબા, લાડુબા વગેરે બહેનો પણ એ સાધુ માટે જે સાધુને રૂચે ને એ પ્રમાણે ભોજન બનાવીને જમાડવા લાગ્યા. અને મહારાજની સેવા કર્યાનો સંતોષ માનતા થોડા સમયમાં મહારાજની દ્રષ્ટિ અને આશીર્વાદથી સાધુ સારા થઈ ગયા. સહજાન સ્વામી મહારાજની જય.